નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર શહેરમાં ભારે વરસાદ બાદ બોખીરા વિસ્તાર પાણીમાં ગરકાવ। ઘરોમાં પાણી ઘૂસી જતા ગૃહિણીઓને રસોઈ કરવામાં પણ મુશ્કેલી। પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભારે વરસાદને લઈ મકાનની છત ધરાશાયી। દિવ્યાંગના જર્જરિત મકાનની છત ધરાશાયી થતા મદદની માંગ। પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકાર। ઘેડ પંથકની હાલની પરિસ્થિતિના આકાશી ડ્રોન વિડીયો આવ્યા સામે। ઘેડ પંથકના ગામોમાં ઓઝત અને મધુવંતીની પાણી ફરી વળતા સર્જાઈ તારાજી। 11 પુરુષ અને 2 મહિલા સહિતના લોકોનું તંત્રએ કરવું પડ્યું રેસ્ક્યુ। પોરબંદર શહેરમાં મંગળ અને બુધવારે અતિભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો। ખાસ કરીને બોખીરા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને રસોઈ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। નગરપાલિકાનો 40% કરતાં પણ વધુ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ બોખીરામાં પહોંચી છે। સ્થાનિકને આપણે મળીએ। આપ જોઈ શકો છો, રીતસરનું ઘરની અંદર 2 ફૂટ કરતાં પણ વધારે પાણી જોવા મળી રહ્યું છે। ઘર વખરીનું નુકસાન। પાલિકાની પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં। પાલિકા તંત્રના પાપનું પરિણામ સ્થાનિકોએ ભોગવવું પડી રહ્યું છે। શું નામ છે આપનું? વિક્રમભાઈ લક્ષ્મણભાઈ બોખીરિયા। વિક્રમભાઈ, તમારા ઘરમાં પાણી ઘૂસી ગયા છે, શું પરિસ્થિતિ છે? 2 દીથિયા પાણી પાવરફુલ છે। અમારે ફ્રીજ, અનાજ, આ તે બધું ઘર વખરી બધી પૂરી થઈ ગઈ છે। અત્યારે જે પાણી ઉતરતું જ નથી, હજી ચાલુ જ છે। જે આના કરતા ડબલ પાણી તમે જોવો, બધા મકાનોમાં, મોટરસાયકલોમાં બધા ડૂબી ગયા। બીજાને ઘરે રહેવા વહી ગયા। અત્યારે નગરપાલિકા તંત્રની ખાસ કરીને જવાબદારી હોય છે પાણીના નિકાલ માટેની। પાલિકા તંત્રએ કઈ નથી કર્યું, એના માટે શું કહેશો આપ? નગરપાલિકાની જવાબદારી છે। જે કઈ આપણે કરવેરા ભરીએ એની જવાબદારી આવે ને, કે ન આવે? આવે જ, પણ અત્યારે કોઈ પૂછવા જ નથી આવ્યું કોઈ। તમારી હવે શું માંગ છે? અમારી માંગ છે કે પાણીનો નિકાલ વહેલો કરે। લોકોના ઘરમાં 15 ફૂટ કરતા 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડવાના કારણે લોકોના ઘરમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાય છે, કોઈ નિકાલ નહીં। હજારો રૂપિયાની ઘર વખરીનું નુકસાન। જવાબદાર કોણ? પાલિકા તંત્ર સામે સ્થાનિકોનો જબરો રોષ જોવા મળી રહ્યો છે। આપણે બીજા સ્થાનિકને મળશું। બોખીરા વિસ્તારમાં ખાસ કરીને પાણી ભરાયું છે, ભારે વરસાદના કારણે પાણી ભરાયું છે, શું કહેશો આપ? નગરપાલિકા આ ખરેખર જવાબદારી બધી નગરપાલિકાની આવે છે અને નગરપાલિકા આનો કોઈ ઉપાય કરતી નથી। આ કમસે કમ 5 થી 7 વર્ષથી આ જ પોઝિશન રહે છે। નગરપાલિકા મહાનગરપાલિકા તો બની ગઈ, પણ આનો કોઈ પણ જાતનો ઉકેલ આપતી નથી। તો આ શું નગરપાલિકાની અંદર વેરા નથી ભરતા? આ લોકો શું લાઇટના વેરા નથી ભરતા? કે નગરપાલિકાની અંદર આ ગામ નથી આવતા? આવી કોઈ પણ જવાબદારી તો હોવી જોઈએ ને। તંત્ર બેદરકારીમાં છે। તંત્ર કોઈ પણ જાતનું કામ કરતું નથી। આ તો અજય બાપોદરા એક અમારે અહીંયા એક્ટિવ છે કે જે દર વર્ષે રસ્તા તોડી અને પાણીનો નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને પ્રયત્નશીલ છે। બાકી તો બીજું કોઈ જોવાય નથી આવતું, કે નથી પૂછવા આવતું કે તમારી કઈ પરિસ્થિતિ છે, આ લોકો જમવા બેઠા છે કે નથી, આને બેસવાની પોઝિશન છે કે નથી, એ પણ કોઈ નથી પૂછતું। તો આજે નગરપાલિકાને જોવું જોઈએ, આ બધાના પાણીનો નિકાલ કરવો જોઈએ અને સાચો રસ્તો ગોતવો જોઈએ। સ્થાનિક તંત્ર, મહાનગરપાલિકાનું તંત્ર, અત્રે આપણે વાત કેવી સાબિત થાય છે કે લગભગ વર્ષ 2002માં બોખીરા એટલે કે આ વિસ્તારનો પોરબંદર નગરપાલિકામાં સમાવેશ થયો હતો। ત્યારબાદ હવે મહાનગરપાલિકાનો વિસ્તાર ગણાય છે। કોઈ અધિકારી, કોઈ જવાબદાર વ્યક્તિ અહીં પૂછવા જ નથી આવતા તેવું સ્થાનિકોનું જણાવવું છે। માત્ર અહીંના સ્થાનિક રાજકીય આગેવાન અજય બાપોદરા અને તેની ટીમ કાર્યરત છે, જેના પરિણામે સ્થાનિકોને થોડીક રાહત મળી રહી છે। પરંતુ મુખ્ય જવાબદારી કોની? મહાનગરપાલિકાના અધિકારીઓની। પરંતુ
અધિકારીઓ આ જવાબદારી લેવા જ ન માગતા હોય તે પ્રકારનું વર્તન સ્થાનિકોને જાણવા મળી રહ્યું છે. અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરવો પડે કે લગભગ છેલ્લા 5 થી 7 વર્ષથી જ બોખીરા વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા પેદા થઈ છે. અગાઉના સમયમાં ક્યારેય વરસાદી પાણી ભરાતું નહોતું અને તેના માટે જો સ્થાનિકોની વાત માનીએ તો બોખીરાથી ઉપરનો જે 3જા માળ સુધીનો જે વિસ્તાર છે તેમાં નવી સોસાયટીનું નિર્માણ થયું છે અને બાંધકામની પરવાનગીઓ મસ મોટા ભ્રષ્ટાચાર લાખો રૂપિયા લઈ અને આડેધડ આપી દેવામાં આવી છે. તેમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને એ ઉપરની સોસાયટીઓના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે એ પાણી બોખીરા વિસ્તારમાં ભરાય છે અને અહીં દાયકાઓથી રહેતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિકોની આ વાતને લઈને તપાસ પણ જરૂરી બની જાય છે. હાલ તો સ્થાનિકો આ વિસ્તારમાં જે પાણી ભરાયું છે, વરસાદ બંધ થયાના 8-10 કલાક બાદ પણ પાણીનો નિકાલ નથી, ત્યારે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈને લોકોના ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી મોટી વાતો કરનારા તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે અને વહેલી તકે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે. પોરબંદરમાં મંગળવારના દિવસથી બુધવાર સુધીમાં 24 કલાકમાં લગભગ સરેરાશ પોરબંદર શહેર અને જિલ્લામાં 11 થી લઈને 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. આ મેઘ તાંડવને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પરંતુ અહીં સવાલ એ છે કે જે પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો મોટા બણગા ફૂંકતા નગરપાલિકા સહિતના તંત્રનું નપાણું તંત્ર હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. લગભગ ગઈ રાતથી એટલે કે બુધવાર રાતથી વરસાદ બંધ થઈ ગયો છે. વરસાદ બંધ થઈ ગયાના પણ 8 થી 10 કલાક બાદ સ્થિતિ જૈસે થે તેવી જોવા મળે છે. પોરબંદર શહેરમાં ભારે વરસાદના કારણે પોરબંદરના બોખીરા વિસ્તાર, કડિયાપ્લોટ વિસ્તાર, નરસન ટેકરી વિસ્તાર, આશાપુરા, ઘાસ ગોડાઉન વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એટલું જ નહીં પરંતુ આપ જોઈ શકો છો રીતસરના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકોના ઘરમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે. લોકોની હાલત કફોડી બની ગઈ છે. વરસાદ બંધ થયાના 8-10 કલાક બાદ પણ પાણીનો નિકાલ થતો નથી, ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આપણે એક ઘરમાં છે જ્યાં પાણી ભર્યા છે. બેન, શું નામ છે આપનું? મારું નામ રસીલાબેન છે. બેન, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં કઈ પૂછો જ નહીં ભાઈ. અમારે 4 વાગ્યાનું કાલુનું પાણી ભરાઈ ગયું. છોકરાઓને શેટીનું ઉપર ખાટલો રાખીને સુવડાવ્યા. અમે તો સુતા જ નથી 2 દિવસથી આના. ને હજી એટલું પાણી છે. અમારો ઢોરનો ચારો બધું પલળી ગયું. બીજું શું નુકસાન થયું છે ઘર વખરીમાં? નુકસાનમાં દાણો પલળી ગયો, બધું પલળી ગયું. પણ 4 વાગે અમે જાગી ગયા હતા, બધું થોડું ઊંચું લઈ લીધું તો થોડુંક પલળી ગયું. પાણી મોટર ભરી ગઈ અમારી. અત્યારે તમારા ઘરના વડીલો અને બાળકો તમામની શું પરિસ્થિતિ છે? બધાની આ જ પરિસ્થિતિ છે. જો ખાટલે બેહીને જમે ને ખાટલે રહેવાનું, બીજું કઈ નહીં. આવું પાણીમાં રસોઈ બનાવવાની, રાંધવાનું બધું પાણીમાં છે. લોકોની હાલત એટલી કફોડી બની ગઈ છે. આપ રીતસર જોઈ શકો છો કે પાણીમાં લગભગ 2 થી 3 ફૂટ જેટલા ભરાયેલા પાણીમાં ઉભીને રસોઈ કરવી પડે છે. ખાટલા જેવા ઊંચા સ્થાનોમાં બેસી અને લોકોને જમણવાર કરી રહેવો પડી છે. તેમ છતાં મહાનગરપાલિકાના ઊંચા વેરા ઝીકી દેનાર આ તંત્રની આંખો પણ ઉઘડતી નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પડેલા ભારે વરસાદને લઈને બોખીરા વિસ્તારમાં એક દિવ્યાંગના જર્જરિત મકાનની છત ધરાશાયી થઈ હતી, જેના કારણે તે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તંત્ર દ્વારા તેની મદદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા પરબત અર્જુનભાઈ કેશવાલા નામના દિવ્યાંગ વૃદ્ધ ગઈકાલે તેના ઘરની બાજુમાં હતા, ત્યારે ભારે વરસાદ દરમિયાન તેના મકાનની છત ધરાશાયી થઈ હતી. જોકે તેઓ ઘરમાં ન હોવાથી ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ તેઓની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે. આ અંગે જાણ થતા તેના ભાણેજ અરભમે તેઓને પોતાનો ઘરે લઈ જતા આશરો આપ્યો હતો. હાલ મકાન રહેવા લાયક ન હોવાથી તંત્ર દ્વારા તેઓને મદદ કરવામાં આવે તેવી માંગ તેના સ્વજનો દ્વારા કરવામાં આવી છે. મારું નામ અરભમ લાકા વિસાણા, બરોબર. આજ રોજ
તાળા સાંજે 9 વાગે 9:30 વાગે અમારું મામાનું મકાન છે ધરાશાયી થઈ ગયું. મેં MLA ને ફોન કર્યો, ધારાસભ્યને ફોન કર્યો, તો કોઈએ મારો કઈ જવાબ દીધો નથી. નગરપાલિકાનો ચીફ ઓફિસર ને મેં ફોન કર્યો કે આનું તાત્કાલિક નિરાકરણ કરી લ્યો. બોખીરા આ ધરાશાયી છે ને પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ બધામાં પાણી ફરેવરી હતા. આ ફરિયામાં પાણી હાલતા હતા. કોઈ મને કઈ જવાબ નથી દીધો. મારા ભાઈ છે ને મારા મામાજી છે, મારા ઘેર વટાણ હું લઈને ગયો. બન્યા તારે હે ને બાજુની ઓરડીમાં હુતા, બાજુની ઓરડીમાં હે ને અહીં હુએ. માતાજી નું મંદિર છે ને એનું જાપ કરે. કેવી સ્થિતિ છે એની? શું કામ કરે છે? કેવી સ્થિતિ છે એની? હા, અપંગ છે, નિરાધાર છે, એને કોઈ વાહે છે નહીં, એને વાહે કોઈ નથી. હા, અપંગ ને નિરાધાર છે. માગણી શું તમારી? તમારી માગણી શું છે? મારી માગણી છે કે સરકારે છે ને આને મકાન બનાવી દો. તો બીજી તરફ પોરબંદરમાં ભારે વરસાદને કારણે બોખીરામાં અન્ય એક મકાનની છત ધરાશાયી થઈ હતી, જેમાં ભીનીબેન બાબુભાઈ બોખીરિયાના મકાનની છતનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો. જો કે અહીં પણ સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા, ત્યારે બોખીરા વિસ્તારમાં આવેલા જનકપુરી સોસાયટી તેમજ શિવરંજની સોસાયટીમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. પોરબંદર શહેરમાં સતત 2 દિવસ ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં બોખીરા વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટી તેમજ શિવરંજના સોસાયટીમાં પણ 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. આ સોસાયટી તેમજ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારમાં વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો, જેને લઈને સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. મારું નામ વાઘેલા મહેશ છે. પાણીની સમસ્યા કાલે બહુ થઈ હતી, જેમાં દૂધ લેવાનું, ગ્રોસરી આઈટમ લેવાનું બહુ પરેશાની થઈ હતી. અત્યારે પાણી ખાલી થઈ ગયું છે. પ્રોબ્લેમ તો એ છે જ, થોડી સાફ થઈ ગયું. શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા. તો મહાનગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પણ નિષ્ફળ રહ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને ગાયત્રી મંદિરથી રવિ પાર્ક તેમજ ખાપટની વિવિધ સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા, જેથી આ વિસ્તારના સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી હતી. પોરબંદર શહેરમાં એક જ દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, ત્યારે પોરબંદર શહેરના ગાયત્રી મંદિરથી રવિ પાર્ક અને ખાપટ સહિતની સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આ માર્ગ પર પણ પાણી ભરાતા આસપાસના સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના બોખીરાથી KK નગર તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેમાં મહેર સમાજ નજીક રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પોરબંદર શહેરમાં એક જ દિવસમાં ધોધમાર 10 ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. પોરબંદર શહેરના બોખીરાથી KK નગર આવાસ સહિતની સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગ પર મહેલ સમાજ નજીક પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. આ રસ્તા ઉપરાંત રસ્તાની સાઈડમાં આવેલ રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા, જેને લઈને સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ ભારે મુશ્કેલ બન્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ઉજ્જડ થેપલા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. ખેડૂતોને અનેક વખત આ મામલે રજૂઆતો કરવા છતાં નિકાલ આવતો નથી, જેને લઈને ખેડૂતોના પાક પણ બળી જાય છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પાણી ખેતરમાં એટલું ભરાય, પાણીનો નિકાસ બંધ છે. ઉપરથી કેટલા વર્ષોથી અરજી કરવાથી આ નિકાસ જ ખુલ્લો કરતા નથી. એને લીધે અમારો મોલ ખેતરમાં રહેતો નથી. આ પાણીમાં બુડાવ બધો માંડવી થઈ ગઈ. કેટલી અરજી આપી, કેટલા વર્ષોથી અરજી આપીએ, પાણીનો નિકાસ જ બંધ છે આખો ઉપરથી. એને હિસાબે પાણી આવે છે. કયો વિસ્તાર કહેવાય? કયું પાણી આ રોકાવે છે? ઉજ્જડ થેપલા વિસ્તાર કહેવાય. અને બાલાનમન ને પસવાડેથી પાણીનો નિકાસ છે, એ નિકાસ બંધ છે આખો. એને લીધે આ પાણી બધું અહીંયા આવે છે. કોને રજૂઆત કરી હતી?
રજૂઆત મામલતદારને કલેક્ટરમાં બધે રજૂઆત કરીને આપેલ છે. અધિકારી શું કહે? અધિકારી એમ કહે કે થઈ જાય પણ આવતા નથી, કોઈ જવાબ નથી દેતા. કેટલા વર્ષથી પ્રોબ્લેમ? કેટલા ખેતરો છે આજુબાજુમાં? આજુબાજુમાં 100 થી 150 ખેતર છે અને કેટલા વર્ષોથી બધાની અરજીઓ આપેલી છે, કઈ નિવારણ જ નથી આવતું. પોરબંદર શહેરમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ખાસ કરીને નરસણ ટેકરી નજીકના વિસ્તારોમાં પાણી ભરાતા હાલમાં જ બનેલ રસ્તો તોડવાની તંત્રને ફરજ પડી હતી. પોરબંદરમાં વહીવટી તંત્રની બુદ્ધિનું પ્રદર્શન એટલે આપ જોઈ શકો છો આ રોડ તોડવાની કામગીરી. ગુજરાતની પોરબંદરની ટીમ પહોંચી છે પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં. આ નરસણ ટેકરી વિસ્તારમાં ફાટક બંધ કરવામાં આવ્યો અને ફાટક બંધ કરવાના ઓપ્શનમાં જે આપ જોઈ શકો છો આ રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બનાવવાની જે તે સમયે કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે અહીંના એટલે કે નરસણ ટેકરી નજીકના વિસ્તારના મીરાનગર, રાજીવનગર સહિતની અનેક સોસાયટીના સ્થાનિકોએ સખત વિરોધ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ વિરોધમાં કેટલાક એન્જિનિયરો પણ સામેલ હતા. જે ઇજનેરોએ પણ રીતસરનું ટેકનિકલ રીઝન બતાવ્યું હતું કે આટલા નાના પાઇપની પાણી નિકાલની યોજના ન કરો. આપ જોઈ શકો છો કે મારી પાછળ પાઇપ દેખાય છે. આ સાઇઝના પાઇપ નાખી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી રેલવે તંત્ર દ્વારા. કેમ કે રેલવે તંત્રને અહીંનું ફાટક બંધ કરીને ઓપ્શનલ રોડ આપવાનું જવાબદારી હતી. વિરોધ ખૂબ લાંબો સમય સુધી ચાલ્યો હતો પરંતુ આ વિરોધ વહીવટી તંત્રના બેરા કાને પહોંચ્યો ન અને રીતસરનું પોરબંદરના જિલ્લા કલેક્ટરે રેલવે તંત્રને એનઓસી પણ આપી દીધું હતું. ત્યારબાદ આ રોડનું નિર્માણ થયું. આ રોડનું જે તે સમયે નિર્માણ થતું હતું ત્યારે પણ સ્થાનિકોએ ફરી વિવાદ કર્યો હતો, ફરી વિરોધ કર્યો હતો. આપ પોરબંદરમાં જે નરસણ ટેકરી નજીકની સોસાયટીઓ છે તેમાં લગભગ 15,000 કરતાં પણ વધારેની વસ્તી વસવાટ કરે છે. ખૂબ મોટી સોસાયટીઓ છે, મોટી સંખ્યામાં સોસાયટીઓ છે. તેના પાણીના નિકાલ માટે આ વ્યવસ્થા યોગ્ય ન કહેવાય. આ પ્રકારનો સ્થાનિકોનો વિરોધ હતો અને પોરબંદર વાસીઓને ખ્યાલ હશે કે જે ગત વર્ષ અને આગલા વર્ષે પણ નરસણ ટેકરી નજીકની જે સોસાયટીઓ છે તેમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થયો હતો. એટલું જ નહીં પરંતુ ઘરમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. એનો ભોગ બન્યા હતા સ્થાનિકો. લાખોનું નુકસાન પણ સ્થાનિકોએ સહન કર્યું હતું અને તેને લઈને જ આ રોડ બનાવવાની સામે વિરોધ ચાલી રહ્યો હતો. પરંતુ બુદ્ધિનું પ્રદર્શન કરી પોરબંદરના જિલ્લા વહીવટી તંત્ર અને રેલવે તંત્રે આ રોડનું નિર્માણ કરી દીધું હતું. આ રોડના નિર્માણે લગભગ 1 થી 1.5 માસ જેટલો જ સમય થયો હતો. રોડનું નિર્માણ પ્રજાના પરસેવાના લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. જ્યારે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો રોડનું નિર્માણ, પાણીની વ્યવસ્થા આ યોગ્ય નથી, યોગ્ય રીતે વ્યવસ્થા નહીં થાય, તેમ છતાં પોતાની મનમાની કરી અને અધિકારીઓએ આ રોડનું નિર્માણ કરી દીધું. તો આપ જોઈ શકો છો મંગળવાર અને બુધવારના 2 દિવસના લગભગ 12 થી 15 ઇંચ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. ફરી રાજીવનગર, મીરાનગર, પટેલનગર સહિતના નરસણ ટેકરીની નજીકના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો અને પ્રજાના જે લાખો રૂપિયા પરસેવાના વપરાણા હતા તે પરસેવાના પૈસાનું પાણી થયું. તેમ રીતસરનો ફરી 1 થી 1.5 માસ પૂર્વે જ નવનિર્મિત થયેલો આ રોડ તોડવાની ફરજ તંત્રએ પડી છે. આ રોડ તોડી અને હાલ પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે પ્રજાના પૈસા છે તેમ પોતાની પેઢી માનીને વાપરતા આવા અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં? નિપુલ પોપટ સાથે અશોક કાંતિ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. રેલવે ફાટક પાસે તંત્રએ રસ્તો બનાવી ફાટક બંધ કર્યું હતું પરંતુ પાણીનો યોગ્ય નિકાલ ન થતા નવા બનાવાયેલા રસ્તા પર રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું અને તેઓની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. અમારા પાણીની પબ્લિક પાણી દેઈ દો, નળ આવતા નથી પાણીના, અહીં કોઈ પૂછવા આવતું નથી, મકાનમાં પાણી ગળી જાય તો કોઈ હેરવા આવતો નથી.
તો આ ગટર નીકળી નિહારમાં કેમ અમારે તો કોઈ જવાબ દેતું નથી, તો કોઈ જોવા આવતું નથી, તો ધ્યાન દેતા નથી કોઈ, તો કોઈ મકાન નું કોઈ ધ્યાન દેતા નથી, તો અમારે જાવું ક્યાં? એક તો મને ઠપરા ખાઈને અમે મકાન કર્યા, તો અમારે જાવું ક્યાં? પાણી માં રહી શકે તો તમે આમ કરી નાખો, ઉમ કરી નાખી, તો અમારે જાવું કઈ રીતે? રોડ બન્યા કર્યા, પાણી કરી ગયું, ખુલ્લી ગટર છે એટલે પાણી આવે, પાણી તો મારા મકાનમાં ભર્યું પાણી, તો ઉપરથી પાણી આવે, ઉપરથી પાણી આવે, એ પાણી સીધું મારા ઘરમાં આવે, એટલે બસ લાઈન મેં ખાટલામાંથી બેસીને ખવડાવ્યું, તો કોઈ ધ્યાન તો દેતું નથી. મારું નામ જિજ્ઞાસા યોગેશ પાંજરી છે. અમે આશાપુરા વિસ્તારમાં ઘાસ ગોદામ પાસે રહીએ છીએ. પાણી નથી ભરાનું અમારા ઘરે, પણ અમારી એક જ માંગ છે કે રસ્તો ખોલી આપો. જે ફાટક આગળ છે એ દરરોજ ચાલીને જવાના બહેનોને બધાને નુકસાની થાય છે, રસ્તો નથી ચાલીને જવાનો. પછી બીજું છે કે છોકરાને સ્કૂલ વેન વાળાને રિક્ષાવાળા પણ ના પાડે છે કે અમે આ નીચલા રસ્તેથી નહીં આવીએ, તમે તમારા બાળકોને મૂકી આવજો. અમે એટલા તો અમીર નથી કે અમારી પાસે પોતાનું વાહન હોય અને અમે પુલ ઉપરથી ચડીને જઈએ. એટલે એના કરતા એક જ કામ કરવાનું છે કે ફાટકનો રસ્તો અમને ખોલી આપો, એટલે વાહન પણ જઈ શકે ને ચાલીને કોઈ માણસ ફાટક સુધી પણ જઈ શકે. બસ એક જ માંગ છે અમારી. અમારે કોઈ તકલીફ નથી. અમારે જો આ ગટર ખાલી પગદી કરી દે ને ખુલ્લી કરી દે એટલે નિકાસ અમારે પાણીનો થઈ જાય ને. અમારે દર વખતે અમારે આજ પરિસ્થિતિ છે, અમારે અડધા મકાનમાં બુડી જાય ને. અત્યારે અમારે છોકરાને સાતમ કરવા નથી જવાની, અમે ઘરમાં બેઠા રહ્યા. આ તકલીફ અમારે પાણી આવે દર વખતે અમારે તકલીફ છે ને. 9 મહિનાથી અમારે ગટર ખુલ્લી પડી હતી. અમારે છોકરા કેમ જાય, અમારે બાયું પાણી કેમ પડે, શાકભાજી કેમ લેવા જાય, અમારે કેમ નીકળે, નિશાળે છોકરાને કેમ મૂકવા જાય. અમારે આ દર વખતે આવી પરિસ્થિતિ અડધા અમારું મકાન બુડી જાય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમે સાફ સફાઈ કરીને અમે અંદર કરી જઈએ. તમારી માંગણી શું છે? અમારી માંગણી ગટર પગદી કરી દે. ગટર કાલે પાણી ભરાણું ત્યારે શું પરિસ્થિતિ થઈ ગઈ? અડધા મકાન બુડી ગયા હતા બધાને. અમારે અડધા મકાન મૂકીને અમે બહાર નીકળી ગયા હતા. મકાનમાં અમારે કેવી રીતે અમારે રહેવું ને? આ ગટર છે એને અમને પગદી કરી દો. અમારે ઈ જ માંગણી છે, અમારી બીજી કોઈ માંગણી નહીં. ના, પેક નથી કરવી. આ ટાંકો પણ ટાંકા મુકતા જાવ. આ જે પગદી આ બાજુ રોડ બાજુ પગદી જાય કરી લ્યો. અમારે છોકરામાં હાથ પગ ભાંગી જાય, નિશાળે મૂકવા જવા અમારે પછી છોકરાના હાથ પગ ભાંગી જાય તો કોઈને આમાં જવાબદારી નથી. કોઈ અમારી એવી પરિસ્થિતિ છે કે અમને કોઈ અમારી હાલ લેવા જ નથી આવતું, નથી અમને કોઈ પૂછતું. દર વખતે અમારી આ જ પરિસ્થિતિ છે. આ ગટર અમે પગદી કરી દો અને ઢાંકી દો તો અમારે આમ અવર જવર થાય. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે કુતિયાણા તાલુકાનું કઢેગી ગામ સહિતના ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ પરિસ્થિતિના આકાશી ડ્રોન વિડીયો સામે આવ્યા છે, જેમાં રોડ, રસ્તા અને ખેતરોમાં પાણી ગરકાવ થતા જોવા મળ્યા હતા. પોરબંદર જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ડેમોમાં પાણીની આવક થઈ છે. તો કુતિયાણાનો ઘેડ વિસ્તાર એટલે કે કડેઘી, મહિયારી, રેવદરા અને ધરસણ સહિતના ગામો પાણીથી તરબોળ થયા છે. તો બીજી તરફ બાટવા ખારા ડેમના 15 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના હિસાબે સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળતી હતી. જ્યાં રોડ, રસ્તા, જમીન ત્યાં સર્વત્ર માત્ર પાણી જોવા મળી રહ્યું હતું. ત્યારે આવા આકાશી દ્રશ્યો કઢેગી ગામના જોવા મળી રહ્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો, જેને લઈ બરડા પંથકમાં અનેક સ્થળો પર વાહન વ્યવહાર બંધ થયો હતો. તો મેઘતાંડવને લઈને દર્દીઓને દવાખાના સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે આ વિસ્તારના લોકોએ માનવતા દાખવી હતી. બરડા પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને લઈને નેશનલ હાઈવે તેમજ અન્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. તેમાં પણ ખાસ મુશ્કેલી બગવદરથી મોઢવાડા જતા રસ્તા ઉપર સર્જાઈ હતી. અહીં કમલદાસના કુવા તરીકે ઓળખાતી જગ્યા પાસે રોડ ઉપર બપોરના 5 થી 6 ફૂટ પાણી વહેતા થયા હતા. ત્યારે આ રોડ વાહન વ્યવહાર માટે સદંતર બંધ થઈ ગયો હતો. જે બપોરે 1:30 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહ્યો હતો અને 7 કલાક રસ્તો બંધ થવાથી લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળતો હતો. અને રોષ ઠલાવતા નાગરિકો જણાવી રહ્યા હતા કે રાજકારણીઓ અહીંથી અનેક વખત પસાર થાય છે, પરંતુ બગવદરથી મોઢવાડા 3 જગ્યાએ રસ્તા ઉપર પાણી ફરી વળે છે અને દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય છે, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી.
અને જો આ રસ્તાનો ઊંચો બનાવે અને નીચે મોટા પાઇપ ફિટ કરવામાં આવે તો ગમે તેટલો વરસાદ પડે તો પણ મુશ્કેલી ન સર્જાય. આ બાબત દરેકને ધ્યાનમાં તો આવે છે, પરંતુ સામાન્ય કાર્ય કરવામાં આવતું નથી, જેથી આ રસ્તા ઉપરથી પસાર થતા અને 15 થી 20 ગામડાઓ તેમજ ખેડૂતોને પારાવાર દર ચોમાસામાં મુશ્કેલી પડી રહી છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી. ગઈકાલે અતિ ભારે વરસાદને લઈને વાછોડાથી ખિસ્ત્રી જતા રસ્તા ઉપર 4 થી 5 ફૂટ પાણી વહેતા થયા હતા. એક પરિવારના 1 વર્ષના નાના બાળકની તબિયત લથડતા આ પરિવાર બગવદર હોસ્પિટલે આવવા માટે નીકળ્યો હતો, પરંતુ રસ્તા પર પાણી ખૂબ જ વધી જતા આ પરિવાર આગળ બગવદર તેમજ પાછળ પોતાની વાડીએ ક્યાંય પણ જઈ શકે તેમ નહોતા. ત્યારે વાછોડા ગામના અગ્રણી અને સેવાભાવી યુવાન બાલુભાઈ ગોરાણીયાને જાણ થતા તેઓ તાત્કાલિક તેમની માલિકીનું જેસીબી લઈ અને પરિવારને જેસીબીમાં બેસાડી તેમની વાડી સુધી પહોંચાડ્યા હતા. આ ભારે વરસાદથી બડા વિસ્તારના તમામ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો અને લોકોને પારાવાર મુશ્કેલી પડી હતી, જેમાં ખાસ કરીને પોરબંદર જામખંભાળિયા જામનગર નેશનલ હાઈવે ઉપર મજીવાડા અને સોઢાણા વચ્ચે પર પાણી ફરી વળતા તે રસ્તો બંધ થઈ ગયો હતો. તે ઉપરાંત ખાંભોદરથી નાક્કા જતા રસ્તા પર ઉપર પાણી ફરી વળતા હતા. ઉપરાંત બખરલાથી નાક્કા જતા રસ્તા ઉપર ઝરના પાટિયા પાસે પાણી ફરી વળ્યા હતા, તેમજ બગોદરથી વાછોડા ખિસ્ત્રી અને ગોઢાણા જતા રસ્તે પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, પરંતુ આ તમામ રસ્તા 2 થી 3 કલાકમાં પાણી ઓસર્યા પછી ચાલુ થયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને લઈને માધવપુર ઘેડ નજીક આવેલા મોચા અને કળશ સહિત ગામના ઓઝત અને મધુવંતીના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને તંત્રને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના પાણી આ વિસ્તારમાં ફરી વળતા તારાજી સર્જાઈ હતી. ત્યારે માધવપુર ઘેડના કળશ ગામના 11 પુરુષ અને 2 મહિલા સહિતના લોકો દૂધના ટેન્કરમાં બેસી મોચા ગામ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં દૂધનું વાહન ફસાયું હતું અને 13 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ અંગેની જાણ વહીવટી તંત્રને કરવામાં આવતા તુરંત એનડીઆરએફની ટીમની મદદ માટે મોકલી હતી. ત્યારે તેમના દ્વારા રેસ્ક્યુ કરી તમામના જીવ બચાવી લેવામાં આવ્યા હતા અને સલામત રીતે મોચા ગામે પહોંચાડવામાં આવ્યા હતા. આ જ રસ્તા પર એક વૃદ્ધ ચાલીને આવતા હતા અને પાણીમાં તણાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની શોધખોળ ચાલી રહી છે. પરેશભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદરના માધવપુર પાસે મોચાથી કડછ ગામે રસ્તામાં એક બોલેરો કાર તેમજ ટ્રેક્ટર ફસાતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુવંતી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે ખેડ વિસ્તારના તમામ ગામો પાણીમાં ગરકાવ થયા હતા. પોરબંદર જિલ્લાના મોચાથી કળશને જોડતા રસ્તા પર દૂધનું એક ટેન્કર ફસાયું હતું, તેમજ તેમને બચાવવા ગયેલા એક ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું, જેના કારણે એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા તમામનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડાયા હતા. તો બીજી તરફ કળશ ગામે ડોક્ટરની ટીમ ફસાઈ હતી. એ ડોક્ટરોને ટીમોને પણ સહી સલામત રીતે એનડીઆરએફની ટીમે સલામત સ્થળે ખસેડ્યા હતા. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. રાણાવાવમાં ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ખાસ કરીને ભોરાસર સીમ શાળાના વિદ્યાર્થીઓ પાણીમાં ફસાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ખંભાળા અને ફોદાળા ડેમમાં નવા નીરની આવક થઈ છે. રાણાવાવમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, તેમજ વાડી વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે ભોરાસર સીમ શાળામાં 45 વિદ્યાર્થીઓ અને 4 જેટલા શિક્ષકો ઘરે પરત ફરતા સમયે રસ્તામાં અચાનક પાણી આવી જતા ફસાઈ ગયા હતા, જે અંગે તંત્રને જાણ કરાતા એનડીઆરએફની ટીમ અને પોલીસ જવાનો તથા રાણાવાવ નગરપાલિકાનો સ્ટાફ સહિતનાઓએ પહોંચી અને રેસ્ક્યુ કરી તમામને સલામત સ્થળે ખસેડ્યા હતા. તો બીજી તરફ બડા ડુંગરની ગોદમાં ખંભાળા અને ફોદાળા ડેમમાં નવા નીરની આવક છેલ્લા 2 દિવસથી અતિશય વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બંને ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ બંને ડેમ રાણાવાવ અને તાલુકાના ગામડાઓ તથા પોરબંદર શહેરને આખું વર્ષ પાણી પૂરું પાડે છે. ખંભાળા ડેમ રાણાવાવ તાલુકાના મોટા ભાગના ગામડામાં ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડે છે, જ્યારે ફોડાળા ડેમ પોરબંદરને પાણી પૂરું પાડે છે. ખંભાળા ડેમ 78% સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે ફોદાળા ડેમ 87% સપાટીએ પહોંચી ગયો છે. ખૂબ જ ટૂંકા સમયમાં આ બંને ડેમ ઓવરફ્લો થઈ જાય તો નવાય નહીં. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.
પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ક્રાઇમની અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે 3000 પાનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કર્યું, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોરબંદરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગત મે માસમાં હિરલબા જાડેજા તથા તેના સાગરીતો હિતેશ ભીમા વડોદરા, પાર્થ સોનગેલા, મોહન રણછોડ વાઝા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઈવર રાજુ મેર તથા અન્ય લોકો સામે પૂર્વ આયોજિત કાવતરું રચી હિરલબા જાડેજાના નિવાસ સ્થાને બેંકના કર્મચારીઓને બોલાવી પોતાના માણસોના તથા જયેશ ઢાકેચા, કમલેશ દાસા જેવા બાબતથી અજાણ માણસોના કપટપૂર્વક બેંક ખાતા ખોલાવી કુલ 5 ખાતામાં અલગ અલગ રાજ્યોના સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના છેતરપિંડીથી રૂપિયા મેળવેલા મામલે તથા ખાતાનો ખોટી રીતે ઉપયોગ કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયા સગેવગે કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર ચૌધરીએ ઊંડાણપૂર્વકની તપાસ કરી આરોપીઓ વિરુદ્ધ આશરે 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં સબમિટ કરી છે, જેમાં હિરલબા, હિતેશ ભીમાભાઈ વડોદરા, અજય ઉર્ફે ઘોઘો મનસુખભાઈ ચૌહાણ, મુંબઈના સચિન કનકરાય મહેતાની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હોવાનું જાહેર કરાયું છે, જ્યારે હજુ પણ આ ગુનામાં પાર્થ મહેન્દ્રભાઈ સોંગેલા, મોહન રણછોડભાઈ વાઝા, રાજુ બાલુભાઈ પરમાર, નૈતિક પરેશભાઈ માવાણી અને દુબઈના 2 શખ્સો રોજરભાઈ અને આશુભાઈ ફરાર હોવાનું જાહેર કરાયું છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી સાયબર ફ્રોડનું રેકેટ ચલાવવા માટે અને અન્ય ગેરકાયદેસર રીતે નાણાં મેળવવા માટે અલગ અલગ બેંકોમાં સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે પોરબંદર જિલ્લામાં ડાયનેમિક એન્ટરપ્રાઇઝ, ક્લોથેક્સ એન્ટરપ્રાઇઝ, એમો એન્ટરપ્રાઇઝ, પાર્ટવેર, એમવી એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢીઓ ઊભી કરી હતી. આ જ રીતે આરોપીઓ દ્વારા જૂનાગઢ ખાતે પણ બોગસ પેઢીઓ ઊભી કરી હતી, જે મામલે ત્યાં પણ સાયબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરિયાદ કરાઈ હતી. ત્યારબાદ હવે જામનગર જિલ્લા ખાતે પણ બોગસ પેઢીઓ ઊભી કરી આ પેઢીઓના બેંક ખાતાઓમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડના નાણાં મેળવ્યા હોવાનું ખુલ્યું છે, ત્યારે જામનગર ખાતે પણ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. આરોપીઓએ પોરબંદર જિલ્લામાં ઊભી કરેલ બોગસ પેઢીઓના બેંક એકાઉન્ટમાં આશરે 163 કરોડ જેટલી રકમ મેળવી હોવાનું અને તેમાં કુલ 130 જેટલી સાયબર કમ્પ્લેન હોવાનું નોંધાયેલું ખુલ્યું છે, અને આરોપીઓને દેશભરમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવી ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર શહેરમાં ભારે વરસાદ બાદ બોખીરા વિસ્તાર પાણીમાં ગરકાવ, ઘરોમાં પાણી ઘૂસી જતા ગૃહિણીઓને રસોઈ કરવામાં પણ મુશ્કેલી. પોરબંદરના બોખીરા વિસ્તારમાં ભારે વરસાદને લઈ મકાનની છત ધરાશાયી, દિવ્યાંગના જર્જરિત મકાનની છત ધરાશાયી થતા મદદની માંગ. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં જળબંબાકાર. ઘેડ પંથકની હાલની પરિસ્થિતિના આકાશી ડ્રોન વિડીયો આવ્યા સામે. ઘેડ પંથકના ગામોમાં ઓઝત અને મધુવંતીની પાણી ફરી વળતા સર્જાઈ તારાજી. 11 પુરુષ અને 2 મહિલા સહિતના લોકોનું તંત્રએ કરવું પડ્યું રેસ્ક્યુ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.